બધા લેક્ચર છે ને એ લેક્ચર ને મારા ભૂલકાઓ બહુ શાંતિથી સમજવા ટ્રાય કરજો. કોઈ વસ્તુને ગોખવા ટ્રાય ના કરતા બહુ સમજવા ટ્રાય કરજો. અને જો બેટા એકવાર સમજાઈ ગયો ને મજા જ આયા કરશે. ક્લિયર? ચલો ધ્યાન આપજો બેટા. કન્સેપ્ટ શું છે બેટા? કન્સેપ્ટ શું છે? લાઈક ધીસ કન્ડિશન આપણી જોડે અત્યારે આ એક ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ છે. બેટા હવે વિડીયો બધા પ્લાઝમા એપ પર મળવા મળ્યા, પ્લાઝમા એપ પર આવી ગયા છે. કાલના વિડીયો પણ પ્લાઝમા એપ પર છે બેટા. ABC. હવે તમારા માટે આખો દિવસ બેટા એક જ વસ્તુ ઓન રહેવી જોઈએ. ધીસ ઇઝ ધ એપ. ધીમે ધીમે ઘણાને ટેવ પડી ગઈ છે. જો ચેટ જોવાનું ચાલુ કરી દીધું ને, કોઈ કઈક મૂક્યું છે ને બેટા, વિચારવા મળ્યા ને, હા કે ના લખો. જેમ વોટ્સએપ પર ચેક કરતા તેમ ચેક કરવા મળ્યા ને, બસ. બેનિફિટ થયો કે ના થયો મને ખાલી કહો. બેનિફિટ થઈ રહ્યો છે? હેલ્ધી ડિસ્કશન થઈ રહ્યું છે બેટા. આપણે ક્લાસરૂમમાં ભણતા હતા તો ગર્લ્સ બોયઝ નો આન્સર આપે, બોયઝ ગર્લ્સ નો આન્સર આપે ને તો કઈક અલગ થિંકિંગ વિચારતા હતા. આને જો પેલી છોકરીને પ્રશ્ન પૂછ્યો, પેલા જો પેલાને પૂછ્યો, આવું માઇન્ડમાં વિચારતા હતા. ખરાબ ખબર નહીં, આપણે બ્રોડ માઇન્ડેડ નથી થતા, નેરો માઇન્ડેડ થતા હતા. અત્યારે આપણા ચેટની અંદર કોઈ કોઈનો નંબર તો શેર કરી નથી શકતા. હમણાં ગ્રુપ ડિલીટ જ થવાનું છે બેટા. હું તો ડિલીટ કરી દેવાનો છું ગ્રુપને. આપણું ગ્રુપ આખો ડિલીટ થઈ જશે, વોટ્સએપ વાળું. ટોટલી આના પર જ આવતું રહેવાનું છે. કોઈ માથાકૂટ જ નહીં બેટા. નંબર બદલવો, આ નંબર એડ કરો, કોઈ ટેન્શન જ નહીં. ક્લિયર? તો બેટા એબીસી, આ દરેક પર દળ હું અહીંયા એ લખું છું, બી લખું છું, સી લખું છું. દરેક પર દળ એમ છે અને સેન્ટરમાં કેપિટલ એમ દળ છે. હવે પ્રશ્ન સમજજો મારા ભૂલકાઓ, મજા આવશે. મારો ફેસ ના દેખાય તો કઈ નહીં, આજે આમાં ખાસ કોન્સન્ટ્રેટ કરવા ટ્રાય કરજો બેટા. પ્રશ્ન છે જી પર લાગતું બળ શોધો. તો બેટા અત્યારે કેટલા લોકો જી પર બળ લગાડે? આ જી ના એમ દળ પર. તો કે 1, 2 અને 3. કોણ કોણ? એ વડે જી પર, જી પર એ વડે, જી પર બી વડે, જી પર સી વડે. આટલા લોકો બળ લગાવી રહ્યા છે. ચલો હવે ગઈકાલની થિયરીને યાદ કરીએ. પૃથ્વી વડે પેન પર, પૃથ્વી વડે પેન પર क्या होगा? पेन खींचेगी. जेना पर, जे वड़े स्थिर, पर वड़े पर, कई बाजू? आ बाजू के आ बाजू? 1 के 2, 1 के 2, 1 के 2, 1 के 2. जल्दी आंसर आप बेटा. वेरी गुड हैनी. 1 के 2, 1 के 2, 1 के 2. रांची राणा, ए रांची राणा, ओ पार, ओ शर्मा श्रेया. बेटा आकर्षी बल, आकर्षी बल, आकर्षी आकर्षी आकर्षी. आने खेचे એટલે આમ લાગે. This is the FGA. ये अबे आजा ऐसा बोलता है, मेरे पास आजा. आ गया, देखो आ गया. ये क्या बोल रहा है सी सी को? अबे तू मेरे पास भी आजा. है बेटा? है क्या? ये तीनों के तीनों क्या है बेटा? सदिश.
તો તમને સદિશ બનાવતા આવડે છે બેટા? જો આપણે કંઈક આવું ભણ્યા હતા. કોઈ મને કહેશો આ સદિશ p છે, આ 60 છે, આની કિંમત 10 છે, तो આપણે આનો સદિશ કઈ રીતે બનાવે? तो p सदिश बराबर શું લખતા હતા? याद करो वो दिन जब हम लोग सदिश पढ़ा करते थे. याद करो बेटा. वेरी गुड. शॉर्ट में लखो એટલે હું સમજી જઈશ તમને. 10 cos 60 i ग्रेड प्लस 10 sin 60 j ग्रेड આવું કંઈક લખતા હતા. પણ ચરણ જોતા હતા. કયું ચરણ? પહેલું ચરણ બંને ધનાવે. આવું પણ જોતા હતા કે નહોતા જોતા? અરે વાહ રે વાહ. તો મારા ભૂલકાઓ હું અહીંયા ઉગમ બિંદુ આપી દો. જો આ છે ને સહેલું પડે એના માટે. एक्स एक्सिस અને આ y एक्सिस. હમણાં થોડા દિવસ જ કલર પેન આવશે બેટા. મને બહુ ફાવતું નથી કલર પેન થી. થોડો મૂડ આવે, ચલો કલર પેન યુઝ કરીએ. હે પછી મારે કલર પેન હોદવા જાઉં તો બેટા પેલું હું સવારમાં 4 વાગે ઉઠીને ગોખવું હોય એ ભૂલાઈ જાય પાછું. હે ભૂલાઈ જાય ને પાછું. આમાં કલર એ પેલું ક્યાં ગયું? चलो હવે કન્સેપ્ટ ક્લિયર કરજો. તો આ સદિશ ત્રીજા ચરણમાં, આ સદિશ ચોથા ચરણમાં, આ સદિશ y અક્ષ પર થઈ ગયો ને? हो गया ना? अबे बच्चे लोग ये चरण दिखाई दे रहा है. जो कलर पेन वपराय ज नहीं, खबर ज न पड़े. एक बे હવે સમજાણો ना है ना? हाँ चलो ये कितना खूणा होगा? ये कितना खूणा होगा? ये खूणा कितना होगा? 30 डिग्री. बिकॉज दिस इज द 60 डिग्री. आधा इज 30 डिग्री. ये भी 30 डिग्री. आधा आधा. तो ये 30 तो ये भी 30 होगा. ये भी 30 होगा. चलो इसके 2 कंपोनेंट होंगे. FGA के भी लिख रहा हूं मैं. यहां पे लिख दूं डायरेक्टली चलेगा ना बेटा? FGA cos 30 i कैरेट, FGA sin 30 j कैरेट. रेडी? दोनों प्लस 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 माइनस माइनस प्लस. गिव मी द रिप्ले, गिव मी द रिप्ले. प्लस प्लस माइनस प्लस प्लस माइनस प्लस प्लस. हो दोनों माइनस, दोनों माइनस. अबे दोनों माइनस, अबे दोनों माइनस. सही है बेटा? आप सही हो बेटा? कुछ गलत नहीं है. ओके चलो अब बेटा बारी आई. किसकी बारी आई? देख लेना. जीबी की. तो इसका भी कंपोनेंट में लिख देता हूं. FGB cos 30 i कैरेट, क्योंकि उसका भी एंगल 30 है. FGB sin 30 j कैरेट, j कैरेट. चौथा चरण. ये प्लस ये माइनस. अरे बाबा जलसो पड़ी गयो. ये FGA हो गया, FGB हो गया. अब FGC की बारी. FGC में क्या लिखो बेटा? FGC में क्या लिखो? जल्दी से बोलो. FGC में क्या लिखो? थाम्बुरा लिखो या बाबा जी का थुल्ला लिखो? थाम्बुरा लिखो, थाम्बुरा. अरे वाह. ये कंपोनेंट नहीं पड़ेगा क्योंकि वो y एक्सिस पे है. इसके पीछे j कैरेट लिखो ओनली. क्या? FGC j कैरेट. बस खत्म खत्म. चलो अब ये 1 मीटर, ये 1 मीटर और ये 1 मीटर दिया है. ये डिस्टेंस और ये डिस्टेंस तीनों 1 मीटर दिया है बेटा. तो अब देखो GA मैग्नीट्यूड, मैग्नीट्यूड की बात कर रहा हूं. GA का G कैपिटल M स्मॉल m अपॉन डिस्टेंस 1 का स्क्वायर प्लस G कैपिटल M स्मॉल m अपॉन 1 का स्क्वायर. किसका? इसका भी, इनका. G कैपिटल M स्मॉल m 1 का स्क्वायर. मतलब सभी सेम ही है ना बेटा? सभी लोग सेम है. सब लोग क्या है बेटा? सेम है. तो बेटा
नोट डाउन करना बेटा, देखना मज्जो आएगा, मज्जो क्या इक्वल टू माइनस एफ कोस 30 की वैल्यू √3/2 आई कैरेट, साइन 30 की वैल्यू 1/2 जे कैरेट, कोस 30 √3/2 आई कैरेट 1/2 जे कैरेट एफ जे कैरेट। હવે જોજો આ માઇનસ પ્લસ કટ हो गयो, कट हो गयो, आधो आधो -f/2 -f/2 देखो ऐसा बचा -f/2 जे -f/2 जे प्लस एफ जे है बेटा, प्लस एफ जाए छे है बेटा, हे बेटा अर्धो अर्धो आखो माइनस आखो प्लस आखो माइनस आखो प्लस आखो मोटो जीरो है बेटा, मोटो जीरो। पल्लो पढ़ो ख्याल आयो कि ख्याल आयो, ख्याल आयो या ख्याल आयो? अबे जाजा नहीं, ख्याल आयो या ख्याल आयो? हाँ बहु नानो चेंज है, ख्याल 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 आयो मेहुल? प्रश्न थयो ना समझायु? ना समझायु? समझाणु 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 बेटा समझाणु। वेरी गुड। चलो दाखला में कुछ नहीं है, बस मैं ही हूं दाखले में, एंजॉय किया है, सदी इसको याद किया है। ओके बेटा फरी वार थी एक वक्त शांति थी विचारो, 5 मिनिट आपू छू, गोखता नहीं, दाखला ने समझो, लखता भी नहीं, स्क्रीनशॉट पाड़ी लेवानो छे। अब देखो बेटा इसी को नीट में किस तरीके से प्रिपेयर करना है, ये सब समझ में सबको आ गया। अब इसका नीट देखो, मैं क्या करवाता हूं, जस्ट किसी को स्क्रीनशॉट लेना बाकी है? ठीक ठीक, ज्वाइन हो रहे हो डिस्कनेक्ट हो रहे हो, ज्वाइन हो रहे हो डिस्कनेक्ट हो रहे हो, यार पता नहीं चल रहा है यार। सिम चेंज करो, सिम चेंज करो यार, एक ही सिम के ऊपर निर्भर मत रहो।
कितने सारे सी में बस जीव ज બધું પૂરું કરી આપે બધામાં ટ્રાય કરો બેટા ડિસ્કનેક્ટ કેમ થવું પડે વારે ઘડીએ જો આ ત્રિકોણ છે રાઈટ પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ અરે એમ એમ सेम आज रीते बेटा हूं एक चौरस ड्रॉ करूं एम 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 बधाना सेंटर में कैपिटल एम मूक्यु जो आमा केवी गेम रमाशे जो आने खेदशे तो आवतो रे आम तो आने खेदशे आम तो जेटलो धन एटलो ऋण कट हो गया आने खेदशे भाई तुम्हारी जोड़े आ के मारी जोड़े आओ कोई नहीं जोड़े जसे ज नहीं કોઈની જોડે જશે જ નહીં રાઈટ તો આ બે વસ્તુ પરથી તમને શું સમજાય છે આ બે કન્સેપ્ટ તમને સમજાયા બંનેમાં બળ 0 લાગ્યું તો તમે આના પરથી એક વાક્ય બને એ શું બનાવશો બોલો તો क्या बनाओगे बनाना बनाओगे क्या बनाओगे આને કહેવાય પોલીગન પોલીગન નું ગુજરાતી શું થાય બહુકોણ ના 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 પોલીગન पेंटागोन हेक्सागोन मतलब पंचकोण षटकोण सप्तकोण अष्टकोण आ बधाने शुं कहेवाय बहुकोण ज कहेवाय नियमित बहुकोण होय ना दरेक शिरोबिंदु पर जो समान दल होय तो केंद्र पर लागतुं बळ हमेशा 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 क्या 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 शून्य होय ख्याल आई गयो हाँ के ना फाटेल डोल्बी सिस्टम थी समझाय छे ने बेटा मेरा हूँ फाटेल डोल्बी सिस्टम के समझाय छे ने बेटा अप डाउन थया करे वेरी गुड टेक अ स्क्रीनशॉट पछी लेक्चर खत्म होने के बाद इसका क्या करेंगे हवन करेंगे हवन करेंगे हवन करेंगे रे हाँ तंबूरो तुम्हारे वासियों नो क्या करेंगे नोट बनाएंगे लिख लो चलो अब बेटा अब हम लोग जा रहे हैं थोड़ा एक स्टेप एडवांस एक क्या हमारे पास स्क्वायर है एम कैपिटल एम स्मॉल एम कैपिटल एम दिखाई दे रहा है ना दो स्मॉल एम दो कैपिटल एम एफबीसीडी स्क्वेर हो એટલે બધી બાજુનું માપે તમને જો આમ પ્રશ્ન પૂછે કે જો બી પર લાગતું બળ શૂન્ય હોય તો m બાય m નો રેશિયો કેટલો या तो m बराबर કેટલા m આના પર લાગતું બળ શૂન્ય થાય મારા ભૂલકાઓ આના પર બળ શૂન્ય એટલે આના પર કોણ કોણ બળ લગાડે અલા આ પેલો એ આ ડી અને આ સી આ ત્રણ જણ બળ લગાડે કોના પર બી પર તો જો આ ખુદ પોતે બી आ ए वडे बी पर ले आवतो रे एम के से आवतो रे तो पेलो आवतो रह्यो आ डी के से भाई तू मारी जोड़े आव कारण के हूँ तारा पर गुरुत्वाकर्षण बल लगाड़ो छू आव मारी जोड़े तो पेलो आयो सी के एम थोड़ू चाले मारी जोड़े आवतो रे
હે તો પ્રશ્ન શું છે? FBA प्लस FBD FBC जो भी हो આ ઝીરો આપી દીધું છે વિચારો ઝીરો આપી દીધું છે મતલબ એનો x ઘટકનો સરવાળો 0 થવો જોઈએ અને y ઘટકનો સરવાળો પણ 0 થવો જોઈએ. શું કીધું મેં? x ઘટકનો સરવાળો 0 y ઘટકનો સરવાળો 0 થવો જોઈએ તો જ બળ 0 થાય. તો બેટા બંને કરાય કે એક જ કરાય? બંને કરાય કે એક કરાય? મને ખાલી એમ કહો. આન્સર મેળવવા બે મેથડ કરાય કે એક થી આન્સર આવી જાય? એક થી જ આવી જાય. એટલે મતલબ બધાના કયા ઘટક લેવાના? ફક્ત x ઘટક જ લેવાના. યા તો બધાના કયા ઘટક લેવાના? ફક્ત y ઘટક લેવાના. ઓકે હા એક થી ના હોય તો બીજો યુઝ કરો આન્સર આવી જાય. ચાલો કેવી રીતે આવે જો મજા આવશે. BA ચલો FBA એનો એક જ ઘટક આવે ખાલી x ઘટક એક જ આવે જો FBA I કેરેટ હે સૂત્ર શું આવે ખબર? G કેપિટલ N પેલા તો છે ને માઇનસ આવે સમજાય છે? માઇનસ આવે કેમ माइनस આવે સમજાય આપણે. ये रहा रेड पेन ये बनी x एक्सिस और ये बना y एक्सिस समझाई क्यों ना? इस साइड गया तो वो गया ना तो उसको बोलता है माइनस. कितना बनेगा? G कैपिटल M स्मॉल m આ અંતર કેટલું? a જેટલું. चलो FBC डाउन गया कौन सा? J कैरेट G कैपिटल M स्मॉल m अंतर कितना? a स्क्वायर. FBD उसने कितना एंगल बनाया? 45 डिग्री. दो कंपोनेंट FBD cos 45 I कैरेट FBD sin 45 J कैरेट यानी कि बेटा माइनस G कैपिटल M स्मॉल m ये डिस्टेंस कितना? ये डिस्टेंस कितना? आ ए तो आ કેટલા? બેટા √2a થાય ને મારા ભૂલકાઓ જોજો એલા મને હેરાન ન કરતા જોજો મારા લલ્લાઓ. આ એ તો આ રૂટ વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર √2a સ્ક્વેર I कैरेट GMM સ્ક્રીન આખી બેહી ગઈ સર √2a J कैरेट. હવે મારા ભૂલકાઓ આપણે ખાલી એક જ વસ્તુ લેવાની. શું? આપણે ખાલી એક જ વસ્તુ લેવાની ફક્ત અને ફક્ત x કમ્પોનન્ટ બધાના. તો જો આ x કમ્પોનન્ટ માઇનસ GMM બાય a સ્ક્વેર આનો x કમ્પોનન્ટ નથી 0 કારણ કે J कैरेट છે. હવે આનો GM પણ આ કેપિટલ M છે મારી ભૂલ પડી આ કેપિટલ M છે જુઓ બંને કેપિટલ M છે √2a સ્ક્વેર બરાબર 0 માઇનસ પેલી સાઈડ જાય તો પ્લસ સ્મોલ m G कैपिटल M 2a स्क्वेर GMS स्क्वेर कट અહીં બચ્યું માઇનસ m અહીંયા બચ્યું m/2 તો m/m is equal to -1/2 આવો ગુણોત્તર આવ્યો m/m is equal to -1/2. બેટા ફક્ત અને ફક્ત આ વસ્તુને સમજવા માટે આપણે કામ કર્યું કે જેને લીધે તમારું લેવલ સદિશની અંદર થોડું અપ જાય. બંને કામમાં મેં તમને શીખવાડ્યા સદિશના સરવાળા ઘટકો પાડીને આપણે સદિશના સરવાળા કરેલા. જો તમને અત્યારે સમજમાં ન આવે તો તમે વિડિયોની અંદર જાઓ બેઝિક મેથ્સમાં વેક્ટર કાઢો
વેક્ટરની અંદર સદિશના સરવાળાનો લગભગ ત્રીજો કે ચોથો વિડીયો હશે, એ જુઓ કઈ રીતે ઘટકો પાડતા હતા એ તમને સમજાશે. મેં ત્યાં તમને બહુ બધા દાખલાઓથી કરાવેલું આ કામ. ક્લિયર? અહીંયા બળ એ સદિશ રાશિ છે એટલે બીજો કોઈ કન્સેપ્ટ આપણે યુઝ કરતા નથી. સર 2 ઉપર જાય, ના બેટા ઉપર ના જાય. મતલબ હા, એનો મીનિંગ એવો થયો કે તો 0 થાય, તો 0 થાય. એનો મીનિંગ એવો થયો આને ખેંચે આમ જ જશે, આને ખેંચે આમ જશે, આને ખેંચે આમ જશે. આ તો શું બેટા મેં અત્યારે ક્વિકલી દાખલો જાતે બનાવ્યો ને એટલા માટે કોઈના કોઈ આન્સરમાં પ્લસ ઓર માઇનસ આવે એ કોઈ ચિંતા નહીં કરવાની. ક્લિયર? ઓકે, વેરી ગુડ. તો ટેક અ સ્ક્રીનશોટ. બરાબર હવે લઈ લો. ચલો, મજો પડ્યો કે નો મજો પડ્યો આમાં? ઠૂઠા છો ઠૂઠા? લખો ને બેટા, હાથ છે ને બેટા, ભગવાને હાથે લખો. હા, ઊંઘ આવશે બેટા. હે આન્સર લખશો નહીં ને યસ નો જે પણ હોય. ઘણા તો ઊંઘી જશે અને ઘણા તો વિડીયો જ બંધ હશે. જિંદગીમાં ક્યારેય વિડીયો ઓન ના હોય એટલે તમને કોઈ ઓળખશે નહીં. હો, રિયલમાં કહું છું બેટા, કોક તો ઓળખે. હે અમુક ના તો ફેસ તો બેટા છે નવા જ લાગે. ખોટું નહીં હાર્દિક. આ તો ઘણા કોઈ વિડીયો ઓન કરીને ના બેટા હાર્દિક તું જ મને કે તે બેટા 2 વર્ષથી કોઈ માણસને જોયો નથી, ખાલી નામ ખબર છે પ્રજાપતિ પાર્ક, તો શું તું ઓળખવાનો? હે તમે નામ લઈને થોડા જન્મ્યા છો બેટા, ફેસ લઈને જન્મ્યા છો. અને બેટા તમને કોણ જોવે મને તો એ નહીં ખબર પડતી યાર. એટલે પેલા જોવા વાળા રણવીર કપૂર ને ના જોવે માણસો? હે આલિયા ભટ્ટ ને ના જોવે? તમને કોણ જોવાના યાર? નેટમાં એના ફોટા જોવા મળે, એને ના જો, તમને કોઈ ના જોવે બેટા. ઘણા તો એટલે શરમ ને મારે મને જોશે તો એટલે તંબુરો કોઈ ના જોવે તમને. તમારે શું કરવાનું? અરીસામાં રહી અને જોઈ લેવાના, તમને જ જોવાના બેટા. હે ક્લિયર? અને આમ છે ને આમાં આન્સર આપતા જાઓ બેટા. વૃંદા પેલા કેમ આમ ટાઈપ કરતો આન્સર, એમ આન્સર આપો મારા ભૂલખાઓ. આમ છે ને મજા આવે, થોડું એક્ટિવનેસ આવશે બેટા. સબ્જેક્ટમાં 100% ઇન્ટરેસ્ટ આવશે. શું કીધું વૃંદા બેટા? સમજાય છે? આકે ના પાડ બેટા. તો થોડા આન્સર ટાઈપ કરો બેટા. આ જો વિધિ રબારી સાઈડમાં ફોન રાખે અને પાછળ ટેકો આપવો ને એની જગ્યાએ આમ ટેકો આપે, આમ અને આમ ફોન પડ્યો ને, વાંધો નહીં બેટા, જેમ કરો એમ ભણો યાર. હે અક્ષય તો છે ને મને આમ જતો હો બાપા બીક લાગવા મળે ક્યારેક બેટા. જોજે થપ્પડ ના મારતો ઓનલાઈનમાં. અત્યારે મ્યુટ હોય તો ગાળો દઈ દેવાય સર ને. આમ બોતડો જેવો ખાવાય એવું ના કરતા, જોજો પાછા. હે બેટા? વેરી ગુડ. ચલો મારા ભૂલકાઓ સ્ક્રીનશોટ લઈ લીધો. આ હતું સદિશ. હવે હું તમને ટ્રાય કરવા આપું છું, તમે કેટલા ટ્રાય કરી શકો છો જોજો. રેડી? એમ નહીં, કેપિટલ એમ, સ્મોલ એમ, કેપિટલ એમ, સ્મોલ એમ, અને અહીંયા બેટા 2 સ્મોલ એમ. આટલા બી પર લાગતું બળ 0. તો એમ બરાબર કેટલા એમ, યા તો એમ બાય એમ નો રેશિયો, કેપિટલ એમ બાય સ્મોલ એમ નો રેશિયો. જો અત્યારે 1 2 3 આના પર બળ લગાડતા હતા ને, હવે આ ચોથો આવ્યો, આની જેવો જ આવ્યો. જો બાજુનું માપ ન આપે ને તો લઈ લેવાનું, સરખું લઈ લેવાનું, ચોરસ છે એટલે.
હોવો ટ્રાય કરજો. ચલો મારા ભૂલકાઓ, ટાઈમ છે હજુ તો આ તો બધા ગુરુત્વાકર્ષણ. થોડું હું તમને એકાદ બે એમસીક્યુ માં લોજિક ચલાવવા માંગુ છું કે આપણી જોડે ધારો કે બે દળ છે, એમની વચ્ચે અંતર બેટા આર છે, લાગતું બળ એફ છે, રાઈટ. હું એમ કહું કે જો બંનેના દળ બમણા કરો અને અંતર અડધું કરો તો નવું બળ કેટલું? ખાલી જગ્યા એફ. નવું બળ બરાબર ખાલી જગ્યા એફ. ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરો. હે જી તારા આંગણિયા હે પૂછીને જે જીરો આવે હે. હા, સારામાં સારો આન્સર છે જીરો. જીરો ઇઝ ધ સારામાં સારો આન્સર. જો બેટા GM છેદમાં આર સ્ક્વેર, GM1 M2 છેદમાં આર સ્ક્વેર. રેડી? હવે મેં નવું બળ કીધું તો જી દળ બમણા 2M 2M, અંતર અડધું, આને કહેવાય અડધું, તો જી જોજો 2 નો વર્ગ 4, આ 1 ના છેદમાં 4 ને એ ઉપર ગયો અને 2 ગુણ્યા 2 4, GMM છેદમાં આર સ્ક્વેર. આનો મીનિંગ એટલે આપણો એફ 16 એફ થયા. કેટલા થયા? 16 એફ થયા. સુમિત રાવલ, ધવલ પ્રજાપતિ, બસ આટલાનો આન્સર રાઈટ છે બેટા. ચલો હજુ આનો પ્રશ્ન કરો બીજો. અંતર બી બમણા સોરી દળ બમણું કરવાનું અને અંતર બમણું કરવાનું. દળ બમણું કરવાનું અને અંતર બમણું કરવાનું તો શું આન્સર આવે? દળ બી બમણું, અંતર બી બમણું. વેરી ગુડ દિશા. ઓમ સેટ પરફેક્ટ. બધાનો આન્સર, જીતનો આન્સર રાઈટ, પાર્થ ખોટો, 32 વાળા ખોટા. આન્સર એક જ આવે જો. અંતર દળ બમણું, અંતર બમણું બેટા. તો 2 નો વર્ગ 4 અને 2 દુ 4, 4 4 ઉડી ગયા. અલા ઉડી ગયા. હું 16 હું 4 લખો છું. અલા 2 દુ 4, 2 નો વર્ગ 4, ઉપર 4 નીચે 4 તો 16 થાય. 16 થાય. ચોકે ચોકે 16 વાળી થતી. GM સ્ક્વેર કેટલા ને એટલા જ રે. હે સમજાય? સમજાય ને બેટા? હા, વેરી ગુડ. ચલો ટેક અ સ્ક્રીનશોટ. જો લોજિક થી ક્લિયર થઈ રહ્યા છે, સૂત્ર એક જ છે, એને કન્સેપ્ટ યુઝ કરી રહ્યા છીએ. હવે જોજો મજા જયા કરશે. શું ખબર? એક બળ છે MM, એના પર દળ F, બળ લાગે છે F. એટલે હા, મેં એક પ્રશ્ન પૂછ્યો હતો ગઈકાલે, આન્સર આપ્યો તો. જો કે બે માણસને જ્યારે શૂન્ય અવકાશમાં લઈ જાવ છો ત્યારે બંને માણસ એકબીજા તરફ આકર્ષાય. મેં પ્રશ્ન આપેલો છે, જો કે ખબર પડી ગઈ તમને. શૂન્ય અવકાશમાં
બળ F લાગે છે જો એને માધ્યમમાં મૂકવામાં આવે. હવે માધ્યમમાં લાવવામાં આવે, માધ્યમમાં એ માધ્યમનો અચળાંક 3 છે. માધ્યમનો અચળાંક 3 છે તો નવું બળ F ડેશ બરાબર ખાલી જગ્યા F બીજો 3F અને F/3 મતલબ એટલું જ રહેશે, વધશે કે ઘટશે? ક્લિયર? બીજો પ્રશ્ન આવો પણ થયો. ક્યાં હું કહું તમને હેડો ને તો એક જ મિનિટ. આન્સર આવશે બેટા અમદાવાદ. મેં એક વાક્ય લખ્યું હતું, ગુરુત્વાકર્ષણ બળ માધ્યમ પર આધારિત નથી. જો આ વાક્યને સમજ્યા જ નથી. માધ્યમ પર આધારિત નથી. ગમે તેવું માધ્યમ હોય કશો ફરક ના પડે, જેટલું બળ હોય ને એટલું જ લાગે. સમજાયું? ક્લિયર? ઇટ્સ કોલ્ડ વાક્ય. બસ ગોખણીયા સાલા ગોખો માધ્યમ પર આધારિત નથી સર, GM1 M2/r². એ જ કર્યા કરશો. ચલો કઈ વાંધો નહીં, આ બધું લખેલું રાખજો. ક્યારેક ક્યારેક નજર પડે, જ્યારે જ્યારે નજર પડે ત્યારે ત્યારે એની યાદ આવે. રાઈટ? ચલો લાસ્ટ. જો બે દળ વચ્ચે અંતરમાં 10% ઘટાડો કરવામાં આવે તો નવું બળ માં કેટલા ટકાનો વધારો થાય? કારણ કે અંતર ઘટે તો બળ વધવાનું ને. રાઈટ. જો F ચલે છે 1/r². મહેનત માગે એ કશું માગે. ગણ્યા છે. ધવલ પ્રજાપતિ રાઈટ આન્સર. આઈ થિંક સો. બહુ મને ખબર નથી. 99% આવ્યો. જીત ક્યાંથી આવ્યો? એટલો બધો ફરક ન પડે. કોઈ કે 40%. 20% ની આજુબાજુ જ આવે બેટા. જો F ચલે છે r ની -2 ઘાત છે એટલે 2 × Δr/r તો આ 10% તો 20% આવે.
એટલે 20% ની આજુબાજુ આવે. મૂળ પ્રશ્ન કહું છું, 20% તો ના જ આવે. કઈ રીતે ગણવાનો? R1 તમારા 100% R છે. હવે કેટલા ટકા થઈ ગયા? 10% ઘટ્યા એટલે 90%. આના પરથી સૂત્ર બનાવો, F2 ના છેદમાં F1 R1 સ્ક્વેર ના છેદમાં R2 સ્ક્વેર F2 by F1 R1 કેટલા? R 0.9 R નો વર્ગ, વર્ગ વર્ગ ઉડી ગયો, 10 ને ઉપર લઈ જાઓ. આ થયું 10 ના છેદમાં 9 એટલે 100/9 નો વર્ગ 81. હવે આપણે શું કરવાનું? F2 minus F1 છેદમાં F1 ગુણ્યા 100. તો 100 minus 81 છેદમાં 81 ગુણ્યા 100 આ વધે 19 ગુણ્યા 100. હવે કરો બેટા, કેટલા આવે? તો જો હું જો આમ કહું, એ બરો અહીંયા ધ્યાન આપો, અહીંયા આપો, અહીંયા આપો, શું આપો? 20 84 આ 20 અને 80. અરે ઓમ બેટા અહીંયા ધ્યાન આપ, આ 20 80 20 84 100/4 25% ની આજુબાજુ આવે. ક્લિયર? નો કેલ્સી, નો કેલ્સી. ટિક ધ આન્સર and get the 4 marks. .24 something આન્સર આવશે કે 23 something આન્સર આવશે. ક્લિયર? ઓકે બેટા, હા કે ના? તો હવે છે ને બેટા, હવે નીટના જેડબલઈ ના ટેસ્ટ આવે ને એની અંદર ઇગ્નોર ધ કેલ્ક્યુલેટર, કેલ્સીને ઇગ્નોર કરતા શીખો, નહીતર બેટા તકલીફ પડશે, નહીતર બેટા તકલીફ પડશે. ઓકે મારા ભૂલકાઓ, મજા આવી તમને કે નહીં મજા આવી? આવી ને? તો હવે આપણે મજા લેશું. ટેક અ સ્ક્રીનશોટ. હેલો, હેલો, ચાલો રાખજો. આજે 2 અસાઇનમેન્ટ આવશે. નિખિલ સર નું તો અસાઇનમેન્ટ આવશે, પણ મારું બી અસાઇનમેન્ટ આવશે, જે કરંટ ટોપિક ચાલે છે એનું. ક્લિયર? શું થાય છે બેટા ધવલ? શું પ્રોબ્લેમ થાય છે? give me a reply બેટા, શું થાય છે પ્રોબ્લેમ? ઓકે, સારું, ચલો બેટા, હમણાં જ વાત કરું છું.